સીબીઆઈ અમને કહેશે ત્યારે અમે માનીશું કે પેપર લીક થયું જ નથી, તો તમે ફરીથી પેપર શું કામ કરો? દેશમાં સૌથી મોટી પરીક્ષા ગણી શકાય, મેડિકલના પ્રવેશ માટેની પરીક્ષા ગણી શકાય તો એ નીટ. એનટીએના ડીજી અભિષેક સિંહે સમિતિ સમક્ષ સ્પષ્ટ કહી દીધું કે પેપર તેમની સિસ્ટમમાંથી લીક થયું. એનટીએ માનવા તૈયાર જ નથી કે પેપર લીક થયું છે. એને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો જવાબ એવો આપે છે કે સીબીઆઈ અમને કહેશે ત્યારે અમે માનીશું કે પેપર લીક થયું છે. અમારી સિસ્ટમમાંથી તો પેપર લીક નથી થયું. અને જ્યારે એનો વળતો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પેપર લીક થયું જ નથી, તો તમે ફરીથી પેપર શું કામ કરો છો, તો એમાં જવાબ એમની પાસે કોઈ હતું જ નહીં. દેશમાં સૌથી મોટી પરીક્ષા ગણી શકાય, મેડિકલના પ્રવેશ માટેની પરીક્ષા ગણી શકાય તો એ નીટ છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયું, તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો, ઘણા બધા લોકોના નામ પણ સામે આવી ગયા, ફરીથી પેપર લેવું પડ્યું, એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ ગયા અને પછી આવો જવાબ સામે આવે તો એ જવાબને આપણે કેવી રીતે સ્વીકારવો? જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે ગુરુવારે સંસદની એક મોટી સમિતિ સમક્ષ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષના નેતાઓએ જોરદાર સવાલો પૂછ્યા, ખૂબ ગંભીર અને આકરા પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા, પણ એનટીએના અધિકારીઓ પાસે એક પણ પ્રશ્નનો જવાબ નહોતો. એક પણ પ્રશ્નનો એને ગળે આપણને કોળિયો ઉતરી જાય એવા શબ્દોમાં એની પાસે જવાબ જ નહોતો. જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યા, સંસદની એજ્યુકેશન કમિટી એટલે કે શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમતની સંસદીય સ્થાયી સમિતિને ગુરુવારે એનટીએના ઉચ્ચ અધિકારીઓને હાજર થવા આદેશ કર્યો. સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ છે. એનટીએ તરફથી એનટીએ ચેરમેન પ્રદીપ કુમાર જોશી અને એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ હાજર રહ્યા હતા. એનટીએના ડીજી અભિષેક સિંહે સમિતિ સમક્ષ સ્પષ્ટ કહી દીધું કે પેપર તેમની સિસ્ટમમાંથી લીક નથી થયું. એનટીએ સ્વીકારવા જ નથી માંગતું કે પેપર લીક થયું છે. આ વાત પર વિરોધ પક્ષના સાંસદોએ તરત જ વળતો સવાલ પૂછ્યો, જેમ મેં કીધું એમ કે તો ફરીથી પેપર શું કામ લેવા માટે જઈ રહ્યા છો? તો એમનો જવાબ પણ એમની પાસે નહોતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે સીબીઆઈ મામલાની તપાસ કરી રહ્યું છે. જ્યાં સુધી સીબીઆઈ એવું નહીં કહે કે પેપર લીક થયું છે, ત્યાં સુધી તેઓ આ પેપર લીક થયું છે એવું માનશે જ નહીં. એનટીએના અધિકારીઓએ જણાવ્યું કે કેટલીક ગેરરીતિઓ સામે આવી છે. બાળકોનો ભરોસો જાળવી રાખવા માટે ફરીથી પરીક્ષા યોજવામાં આવી રહી છે. અભિષેક અને હાયર એજ્યુકેશન સેક્રેટરીએ મોટો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સમિતિ સમક્ષ સ્પષ્ટ કહ્યું કે નીટની પરીક્ષામાં કોઈ પેપર લીક નહોતું થયું. પરીક્ષા દરમિયાન કેટલાક સવાલો ચોક્કસપણે બહાર આવ્યા હતા, પરંતુ તેને આખું પેપર લીક થયું ન ગણી શકીએ. 720 માર્કના પેપરમાં 600 માર્કના પ્રશ્નો સામે આવી ગયા હતા, પણ તેને આપણે આખું પેપર લીક થયું એવું ના માની શકીએ. માત્ર થોડા પ્રશ્નો લીક થયા હતા અને તેના કારણે એ લોકો એવું સ્વીકારી ના શકે કે પેપર લીક થયું છે. આ રીતના જવાબો એનટીએના ઉચ્ચ અધિકારીઓ દ્વારા, જે એમાં બેઠેલા છે સમિતિમાં, એ લોકો દ્વારા આપવામાં આવ્યા. હવે આ જે જવાબો છે એને કેવી રીતે સ્વીકારવા એ જ ગંભીર પ્રશ્ન છે અને ક્યાં સુધી સિસ્ટમ આવી જ રીતે ચાલશે એ પણ સૌથી મોટો મુદ્દો છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.